નમસ્તે મિત્રો, આપણા શાસ્ત્રોમાં પરોપકાર વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે. સ્વાત્માર્થમ જીવલોકેસ્મિન કો ન જીવતી માનવ પરમ યહ પરોપકારાય જીવતી સહજીવતી. પોતાના સ્વાર્થ માટે આ જગતમાં કઈ વ્યક્તિ જીવન જીવતી નથી, પરંતુ જે પરોપકાર માટે જીવે છે એ જ સાચા અર્થમાં જીવે છે કે સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇઝ ધ એનિમલ વિધિન અસ. હ્યુમેનિટી બિગિન્સ વિથ સેલ્ફ સરેન્ડર. સ્વાર્થ એ તો આપણી અંદરની પૂર્વની પશુતાની વૃત્તિ છે, જે કેવલ સ્વાર્થ માટે જીવે છે. એ માત્ર પશુતાના સ્તર ઉપર જ જીવે છે. જ્યારે એ પોતાનો સ્વાર્થ ભૂલી બીજા કોઈનું સારું કરવાનો પ્રયત્ન કરે છે, એ બીજાના સુખનો વિચાર કરે છે, પોતે તકલીફ વેઠીને પણ બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એનામાં એ પશુતાની વૃત્તિથી ઉપર ઉઠવાનું સ્તર આવ્યું છે એમ કહેવાય. આપણા મહાન સંતોએ પણ આવા નિસ્વાર્થ પ્રકારે જીવન જીવી અને ઉત્તમ ઉદાહરણો પૂરા પાડ્યા છે. એ જ રીતે સજ્જનો પણ નિસ્વાર્થ બનીને પરોપકારની વૃત્તિ કરતા હોય છે. મહાન શિક્ષણ શાસ્ત્રી, સમાજ સેવા કરનારા, બીજા અનેક પ્રકારે અનેક લોકોને મદદ કરનારા, પરોપકારની વૃત્તિ જાણે કે તેમની ગળથૂથીમાં આવેલી હોય એ રીતે ડગલે પગલે એ પરોપકાર કરી અને બીજાનું ભલું કરવાનો પ્રયત્ન કરનારા એવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ ખરેખર આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એકવાર તે તેમના ઘેરથી બહાર નીકળ્યા હશે, 2-4 મિનિટ વીતી હશે, ત્યાં તેમણે એક માણસને ગ્લાનિ ભર્યા ચહેરાથી દુઃખમાં ડૂબેલો જોયો. એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ત્યાં ઊભા રહી ગયા. અત્યંત દયાળુ ભાવથી તેનું દુઃખ પૂછવા લાગ્યા. એવું તો જીવનમાં શું દુઃખ આવ્યું છે કે તું આટલો બધો દુઃખી છે, તારી આંખમાં આંસુ આવી ગયા છે? તું મને કહે, તારા દુઃખનું કારણ શું છે? તો તે માણસે કહ્યું કે આજે મારા ઘેર જપ્તી અમલદાર આવવાના છે. મારા ઘરની જપ્તી લઈ અને એની લીલામી કરવાના છે. બાપ દાદાઓ તરફથી મળેલું આ ઘર માત્ર રહેવાનું સ્થાન એવું નથી, પણ એ અમારા વડવાઓની એક સ્મૃતિ છે. અને એ ઘર જતું રહેશે તો અમે ક્યાં રહીશું એ પણ પ્રશ્ન છે.
મારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એ ઘર માટે ટેક્સના જે 2300 રૂપિયા ભરવાના છે એ હું ભરી શકું એમ નથી. એ જમાનામાં 2300 રૂપિયા પણ ઘણી મોટી રકમ હતી. આ 19મી સદીનો પ્રસંગ છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું, તું ચિંતા ના કરીશ, તારું નામ શું છે? એણે પોતાનું નામ જણાવ્યું. તું ક્યાં રહે છે? તારું ઘર ક્યાં છે? તો એણે કહ્યું નજીકમાં જ છે. એણે ઘરનું નામ, સરનામું એ બધું આપ્યું. વધારે કંઈ બોલ્યા વિના ઈશ્વરચંદ્ર એના માથે હાથ ફેરવી અને કહેવા લાગ્યા, તું જરાય ચિંતા ના કરીશ, ભગવાન બધું જ સારું કરી દેશે. દુઃખના સમયે આવા પ્રકારનું આશ્વાસન આપનારા તો ઘણા હોય, એટલે એને એમ લાગ્યું કે આ પણ મને આશ્વાસન આપે છે. પછી એ ઘેર આવ્યો. રાહત જોવાતી હતી કે હમણાં પેલા જપ્તી અમલદાર આવશે અને ઘરની જપ્તી લઈ લેશે ને લીલામી કરશે. પણ જપ્તી અમલદાર આવ્યા નહીં. કલાકો વીત્યા તો પણ આવ્યા નહીં. એને નવાઈ લાગી. એણે સરકારી ઓફિસમાં જઈ અને તપાસ કરી. કે તમે આજનો દિવસ કે બીજા થોડા દિવસ મને વધારી આપો, ક્યાંકથી હું સગવડ કરીને પૈસા ભરીશ. તો ત્યાંના અમલદારે કહ્યું કે ભાઈ, તું શા માટે રડી રહ્યો છે? તું શા માટે ચિંતા કરી રહ્યો છે? તારા પૈસા તો ભરાઈ ગયા છે. હવે તારા ઘેર કોઈ અમલદાર આવવાના નથી. હવે તારા ઘરની લીલામી થવાની નથી. આવવાના હોત તો ક્યારના આવી ગયા હોત, પણ તારા પૈસા ભરાઈ ગયા છે. પેલાએ કહ્યું કે મારા પૈસા કોણે ભર્યા? મારા ઘરમાં તો કોઈ એવું સંપન્ન નથી. મારા ઘરમાં કોઈની પાસે એટલા બધા પૈસા નથી. કોઈક અજાણી વ્યક્તિએ ભર્યા. અમે એમને નામ પૂછ્યું તો એમણે નામ ના જણાવ્યું. એ કેવા દેખાતા હતા? તો અમલદારે કહ્યું કે એ બંગાળી વ્યક્તિ હોય તેવા દેખાતા હતા. એમના આંખે ચશ્મા હતા. એમનું વર્ણન કર્યું. એકદમ સાદા વસ્ત્રો પહેરેલા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એટલા બધા દાનેશ્વરી અને પરોપકારી હતા કે પોતાના માટે ઓછામાં ઓછી વસ્તુ નો ઉપયોગ કરતા અને વધારાનું હોય બધું દાનમાં આપી દેતા. એમની માતાએ પોતે સૂતરની પૂણીમાંથી બનાવેલું વસ્ત્ર, સુતરાઉ વસ્ત્ર, એકદમ સાદામાં સાદું, એ હંમેશને માટે પહેરતા હતા. એનું જે વર્ણન કર્યું એના ઉપરથી એને ખ્યાલ આવી ગયો કે આ બીજું કોઈ નહીં. હમણાં સવારે મને જે વ્યક્તિ મળ્યા હતા એ જ છે. આટલામાં જ રહે છે એવો પણ ખ્યાલ આવી ગયો હતો એમને. એટલે લોકોને પૂછતા પૂછતા શોધી કાઢ્યું કે આ જે વ્યક્તિ છે તે અહીંયા જ રહે છે. એમનું નામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે. એમના ઘરમાં જઈ અને બંને હાથ જોડી અને ખૂબ એમને એ પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા કે તમે મારા પૈસા ભરી દીધા, એ બહુ મોટું કામ કર્યું. જો તમે આ કામ ના કર્યું હોત તો બાપ દાદાનો જે વારસો પ્રાપ્ત થયો છે તે પણ જતો રહેત અને અમે ક્યાં રહેત એ પણ એક પ્રશ્ન હતો. તમે બહુ મોટો ઉપકાર મારા ઉપર કર્યો છે. અને
આ ઉપકારના બદલામાં તમે જે કહો તે હું કરવા તૈયાર છું. તમે જ્યારે પણ જે કામ મને બતાવશો તે કામ કરવા તૈયાર છું. ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું કે તારે મારા માટે એક કામ કરવાનું છે. તેણે કહ્યું, એક શું, તમે 10 કામ કહેશો તો 10 કામ કરીશ, 100 કામ કહેશો તો 100 કામ કરીશ. તમે જે મારા માટે કામ કર્યું છે એવું તો જગતમાં કોણ કરે? આટલા બધા રૂપિયા મારા માટે તમે ભરી દીધા. તમે જે કામ બતાવશો તે કામ કરીશ. કહો મને, મારે કયું કામ કરવાનું છે? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું, તારે પહેલું કામ એ કરવાનું છે કે મેં તારા પૈસા ભર્યા છે એવું ક્યારે પણ કોઈને કહેવાનું નથી. આ તારે મને વચન આપવું પડશે કે હું કોઈને પણ નહીં કહું કે મને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મદદ કરી છે. અને એની સાથે સાથે તારે એ પણ કામ કરવાનું છે કે મેં તારા ઉપર ઉપકાર કર્યો છે એવું તારે ક્યારે પણ કોઈને જણાવવાનું નથી. આ કોઈ ઉપકાર નથી, આ તો મારો તારા પ્રત્યેનો સદભાવ છે, આ તો મારો માનવ પ્રેમ છે. તારે એ ઉપકાર કરવાનો છે કે મેં તારા ઉપર ઉપકાર કર્યો છે એવું કોઈને જણાવવાનું નથી. આપણા નરસિંહ મહેતા વૈષ્ણવજન તો તેને રે કહીએ એમના પ્રસિદ્ધ પદમાં કહે જ છે કે સાચો વૈષ્ણવ આવો જ હોય, સાચો ભક્ત આવો જ હોય. પરંતુ ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. એનું જીવતું જાગતું ઉદાહરણ હોય તો આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. આવા પરગજુ હતા, આવા પરોપકારી હતા કે ઉપકાર કરવા છતાં પણ એ ઉપકાર કરીને તરત ભૂલી જતા. આપણા સંસ્કૃતમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે જમણા હાથે દાન કર્યું હોય તો એની જાણ ડાબા હાથને પણ ના થવી જોઈએ. આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. સારું કામ કરવા બદલ પણ આપણે એનું અભિમાન ન કરવું જોઈએ. એટલી ઊંચી કક્ષાની વૈષ્ણવતા, એટલી ઊંચી કક્ષાની સજ્જનતા માનવીએ ધારણ કરવી જોઈએ. આની સાથે એક બીજી બાબત પણ છે કે આપણે કોઈના પર કરેલા પરોપકારને ક્યારે પણ યાદ કરવો નહીં. અને કોઈએ આપણા ઉપર પરોપકાર કર્યો હોય તો આપણે એને ક્યારેય ભૂલવો પણ નહીં. આ બંને વસ્તુ આપણા જીવનમાં આવે ત્યારે સજ્જનતાની પરિપાટી આપણામાં આકાર પામેલી છે એમ સમજવું જોઈએ. ક્યારેય સારું કાર્ય કરવાનું પણ અભિમાન ન કરવું, એ જ ખરી મહાનતા છે. નમસ્તે.